નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. આજે આપણે પરસોત્તમ રૂપાલાના ફાંકા સાંભળવા છે. જે રીતે અગાઉ ભાષણોની અંદર જે ફાંકા ફોજદારી કરતા પરસોત્તમ રૂપાલા, આમ તો આપણે જોઈએ તો ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાઓ વડાપ્રધાન સુધી લઈએ તો બધા ફાંકા ફોજદારી જ કરે છે. વિપક્ષો ઉપર પ્રહાર કરવાના, વિપક્ષે આમ કર્યું, વિપક્ષે તેમ કર્યું. એટલે વિપક્ષે જે કર્યું તમે 30 વર્ષથી ગુજરાતમાં છો, તમે હું હલ્લે મારી દીધું. વિપક્ષમાં આટલો ભ્રષ્ટાચાર થતો હતો, કોંગ્રેસની સરકારમાં એટલો ભ્રષ્ટાચાર થતો હતો, પણ તમારી સરકારમાં તો ભ્રષ્ટાચારી થાય છે અને બળાત્કારી થાય છે, અને મોટા ભાગના ભાજપમાં જ હોય છે બળાત્કાર કરેલા. એનું કંઈક કરો ને. એ તમારા બાપાએ 20 વર્ષ રાજ કર્યું, કોણે ના પાડી હતી? એવા ખટારા બંધાવી દીધા હોત તો તઈ તો સકડો લીધો નહીં સરકાર હાટું. અને હવે તમને ખટારા સાંભળે હે, વલ ઘોડા વલ વંકડા, હલ બાંધવા હથિયાર, જાજી ફોજોમાં ઝીકવા, પછી મરવું એક જ વાર. આવી ફોજ હોય અને પછી આપણે કોઈકની ઉપર હુમલો કરવો હોય તો એનું થોડુંક ભાથું તમને દેવું જોઈએ. આપણે આ ચૂંટણીઓ માટે જ્યારે નીકળીએ છીએ ત્યારે આપણી સમસ્યા શું છે? આપણી સાચી સમસ્યા એ છે કે આપણને નમાલો વિપક્ષ મળ્યો છે, એને કારણે આપણને ગૂંચવાણા બહુ ઊભા કરે. હાચુકલું લડવાનું આવે તો આપણે મેદાનમાં એની સામે લડીએ. આ બધા ખોટું બહુ બોલે, જન્મ ખોટું બોલવાની ટેવવાળા લોકો હદબારી ખોટી વાતો કરે, કંઈ હોય જ નહીં એવા કોઠા કબાડા ઊભા કરી ભારતીય જનતા પાર્ટીને, આપણા આદરણીય વડાપ્રધાનશ્રીને અને હદ તો ત્યારે વટાવી કે દેશને પણ બદનામ કરવામાં એ લોકોએ પાછી પાની ન કરી. મોરચો મંડાણો છે. હવે હામે હામાં એકબીજાના બુસ્કોટ ફાડી નાખતા હતા ઈ છે. એકલા મળે ને તો એકબીજાના બુસ્કોટ ફાડી નાખતા હતા. ઈ હંધાઈ ભેગા થઈ ગયા છે. શું કામ? ભાજપ સામે લડવાનું એવું છે. એકલા કોઈની તેવડ નથી કે ભારતીય જનતા પાર્ટીની સામે લડવાની વાત કરે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મને ગર્વભર વિનમ્રતાપૂર્વક મારે કહેવું છે કે કોઈ વિપક્ષ આજે ભારતની ધરતી ઉપર એવો નથી કે આપણી પાર્ટીને પડકારી શકે. आपके वैचारिक पूर्वजों ने गांधी पर गोली चलाई तो गोली चलाने से पहले वो भी झुके थे उनके सामने. जिस तरह से आज आप संविधान के सामने झुक रहे थे ना, हमारे मन में यही विचार आ रहा था कि जब राजीव जी की हत्या की, वो महिला भी राजीव जी को पहले हार पहनाया, उनके सामने झुकी और फिर हत्या की. तो आज मैं बड़ा घबरा रहा था जब ये संविधान के आगे झुक रहे थे. अब वो एनडीए का फुल फॉर्म मालूम है आपको? नायडू डिपेंडेंट अलायंस या नीतीश डिपेंडेंट अलायंस. अयोध्या में क्या हुआ? 50-50 कोस दूर एक भी सीट नहीं जीत पाए. आप सुबह से शाम तक देखिए कैसे गालियां दे रहे हैं ये अयोध्या वासियों को, राम भक्तों को. अपने आप को भगवान से ऊपर मान लेना. अभी भी ऐंठ गई है तो भी देखिए आप सुधरे नहीं है. अभी तो पहला डोज मिला था इन्हें जनता द्वारा. ये तो वैक्सीन का पहला शॉट है, 2 शॉट और 1 बूस्टर डोज. अभी 2 बचे हैं. ये पूरी ऐंठ ये जनता निकालेगी. તમને ખબર છે ને, 2 મહિના પહેલા ભી પડી ગઈ હતી, ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરી હતી, માઇન્ડ બચ્યા છો, ટિકિટ માઇન્ડ બચી તમારી. એટલે જે રીતે ફાંકા ફોજદારી તમે પહેલા કરતા ને, એ બધી ફાંકા ફોજદારી હવે બંધ કરી દો. જનતાલક્ષી કામ કરવા માંડો. તમે ગુજરાતની અંદર કેટલી નિશાળોની ધૂળ કાઢી નાખી છે, ભણતરને કેટલું ખાડામાં નાખી દીધું છે, એ તમે કહો. જો કે આના વિશે આપણે વાત કરીએ કેમ જ નથી, કારણ કે એ બધા પણ અંગૂઠા સાપ છે, બધા પણ અંગૂઠા સાપ. આ ભાઈ નેતા હતા, એમાંથી મંત્રી બન્યા, મંત્રીમાંથી સાંસદ બન્યા, અને હવે ફાંકા ફોજદારી છે, બીજું કઈ કામ નહીં કરવાનું. પોતે કેવા કેવા આગળ કાંડ કરેલા છે એ તો અમને આ ક્ષત્રિય સમાજના આંદોલનમાં ખબર પડી કે તમે જ્યારે શિક્ષક હતા ત્યારે બુલેટ રાખતા, રાજદૂત, અને એ વખતે તમે જે કાંડો કર્યા છે એ કાંડો અત્યારે અમને ખબર પડી. સમજ્યા? એટલે તમે જ્યારે ફાંકા ફોજદારી કરો ને ત્યારે અમને બહુ યાદ આવે કે આ ભારતીય જનતા પાર્ટીમાં એટલા ભ્રષ્ટાચારીઓ પડ્યા છે, આટલા બળાત્કારીઓ પડ્યા છે, આટલા બુટલેગરો પડ્યા છે, છતાં આ લોકો કયા મોઢે કોંગ્રેસ ઉપર આક્ષેપો લગાવતા હશે? મને તો એ નથી સમજાતું.
હવે 30 વર્ષથી તમારી સરકાર છે તો તમે કેટલી નિશાળો બનાવી ઈ કયો ને, તમે કેટલી યુનિવર્સિટીઓ બનાવી ઈ કયો, તમે કેટલી હોસ્પિટલો બનાવી ઈ કયો. ખાલી ફાંકા ફોજદારીથી દેશ નથી હાલતો પરસોત્તમભાઈ, સમજ્યા? એટલે જે રીતે ફાંકા ફોજદારી કરે છે દોસ્તો, એ તમે જરાક સાંભળો તો. હવે આને તમારે જે કહેવું એ કોમેન્ટમાં તમે કહી શકો છો, કારણ કે આ ફાંકા ફોજદારી આ લોકો પહેલેથી કરતા આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીથી માંડીને નાનામાં નાનો નેતા ભાજપનો હોય ને તો એ ફાંકા ફોજદારી જ કરતો હોય, કામમાં કાંઈ લેવાનું ન હોય. હમણાં આ બધું આ હાલે છે, આ ગુંડાગર્દીઓ ને આ ને તે ને બધું, ત્યારે હવે હર્ષભાઈ સંઘવી ફાંકા ફોજદારી કરે. એક કઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે ને એક કઈને આમ નહીં કરવામાં આવે, એટલે પકડો જ ખરા. અને પકડ્યા પછી તે ચમરબંધી તમારો જ હોય, પાછો ચમરબંધી પાછો તમારો જ હોય, એટલે નો છૂટકે છોડવો પડે. એટલે ફાંકા ફોજદારી તમે કરો પણ એની સામે કામ કરો, ખાલી ફાંકા ફોજદારી ન કરો. અને કોંગ્રેસથી હજી તમે બીવો છો, કોંગ્રેસથી તમને હજુ ડર લાગે છે, એટલે જ કોંગ્રેસની ટીકાઓ કરવી પડે છે. કામ કર્યા હોય તો જનતાને ખબર પડે કે આણે કામ કર્યા છે, આને વોટ દેવાય. 400+ ના જે બંબુડા ફૂંકતા હતા, 240માં ફીંડલું વળી ગયા, એ નથી ખબર પડતી તમને કે 240 આવી ગયા, 303 સીટમાંથી 240 આવી ગયા. આ તમારા સાહેબનો જે ડંકો વિદેશમાં વાગતો હતો એનો ઘંટો બની ગયો. હવે અહીંયા બેઠા બેઠા વગાડ્યા કરો તેમ બધા ભાજપ વાળા હાલી નીકળ્યા છો. એટલે તમારા રાજમાં તમારા બાપાએ તો સકડાય ન લીધા, તો તમે શું કર્યું એમ કહો ને? કેટલી નિશાળો બનાવી, કેટલી હોસ્પિટલો બનાવી, જનતાને કેવી સુવિધાઓ આપી, હાલી નીકળ્યા. 2 મહિના પહેલા પરસેવો વળી ગયો તો ખબર છે ને પરસોત્તમભાઈ? એટલે ભૂલી ન જાઓ તમે. એટલે હવે છે ને કોમેડી ભાષણો તમારા બંધ કરો, જનતાલક્ષી ભાષણો આપો, જનતાના ઉપયોગમાં આવે એવા કંઈક કામ કરો. વિડીયો ખૂબ શેર કરો, મજા આવી હોય ને તો લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં.